કેટલો વાર રહ્યા તમે? દિલીપ હું બહાર જઉં. એવું એમ? તો આપણે કેસ આવ્યો હે. કેસ આવ્યો તો તમે પટાઈ દો કેસ. મારા કોમ છે હું બહાર જઉં. બહાર જવા રહ્યા એમ ને? હોય તો તારે આપણે કેસ આવ્યો તો તમે હાલી ફેર કેસમાં આવશો કે નહીં? કેસમાં હવે તેમ થાય છે હવરાય તો આવશું. જો કોમ પટી જાય ને મારે હું શેર દૂરો શેર જવા રહ્યા. હોય તો 2-3 દિવસ સુધી તો ને આવી કોણ 5 દિવસ થાય. 5 દિવસ થાય તો હું કેસ પટાવું છું. નકે તમે આવજો. હું આવીશ અને કોઈ સરપંચ બરપંચ લઈ જાજો. તો અમે એલપીજી ને ફોન કર્યો હે એટલે કે હું આગેવાન બધાને ભેગો કરું એમ કહેતા હતા. તો બે આગેવાન સરપંચ ને એલપીજી ને બધા ભેગા જઈ કેસ બતાવજો. છે શું કેસમાં? એ ચોરીનો કેસ છે. ચોરી થી છે એમ? હોય કશું હોતો નહીં. તમે જઈ આવો. ના થાય હું આવું પછી. ના થાય ને તમે આવજો. મને ફોન કરજો. આ તો પત્રીજા આ તો મદાજી બગર છેલ્લો આપણે મળી ગયો છે કે આ તો હીરા છે એટલે આપણે તો મજા પડી જવાની છે. આપણે પણ ધોઈ નાખે ને આપણે અસર હારી કોઈ દે હું પાટા ના રોજ પડી શું છે બધું? ઓહો આ તો કાપા હતા પડ્યા છે મય શું પડ્યું છે મોહમ્મદ એકલો નવરા કાપા પડ્યા છે. આ જોઈ તું કે હીરા ક્યાં છે મય? હે તે મને બાટલી આલી તો ખોટી આલી હે શું કાપા છે? આજે આ બગર થોડા આજે ફેટ ના હોત આ ઉછીડ પડી આવો ના કાપા લઈને આવે છે. આવો ના શું કરે છે? અને આ ખોટી બાટલી આલે છે. જાતે મારે શું કરવું છે? કશું લાગતું નહીં. લાગે કાઢકે કાઢ ખબર નહીં પડતી. કાઢ ફટાફટ ચાલો કે હીરા સમય એમાં તો ઠગાઈ ગયા. પૈસા તો દડ્યા હીરા તો નહીં દડ્યા. પૈસા તો દડ્યા છે. ના હોત આપડે હવે આ પૈસા છે નસલ જગ્યાએ નીચે આપડે ઘરે નીચે આવો સારી જગ્યાએ કોઈ દડે ના આવ્યા પણ બીજી અસર હાવ આપડે સારી લૂંટ કરી નાખે ચાલે ને. 2 વાગે એટલે બધી વસ્તુ વીજે છે. આપડે ગમે ત્યાં ચોરી જ લેવાનું છે. 5 લાખ હજી 2-3 કરોડ રૂપિયા આપડે એમને હવે તો 2 વાગ્યાના ફરીને શરદી મરતી નહીં. ના હોત આપડે ગમે તો પગ ઉઠાઈ જ લેવાનું. કલ્ટી છે. કલ્ટી છે. વજન તો શું પતી જવાનું હો. ના હોય તો મને પડી અને લઈ જજો. મારા બેટા સોર તો અંદર તળ્યું લ્યા પણ હવે સરપંચ નો નંબર તો નહીં. અલ્પિતજી ફોન કરી અને એમ કહો સરપંચ નો નંબર આલે. અલ્પિતજી હા બોલો દિલીપજી. રણજીતજી નંબર આલો ને સરપંચ નો. 97 સર 97 23 હેલો રણજીતજી. હા બોલો. સરપંચ બોલ્યા? હા સરપંચ. આપડે ચોર એડમ પહેરી ગયા છે ચોર. હું ઓફિસે થી ઘરે આવતો હતો. હા અને ચોર 2 વાટમાં ચોરી કરતા હતા અને હું ભાડે ગયો. મેં નાકોટો કર્યો તે એડમ દોડીને પહેરી ગયા હે. હાલ તમે એડમ કેટલા છો? માલી એડમ ના શેઢા ઉપર જ ઉભો છું. હા તમે મારા પાસે આવો આપડે બધા જેમ ગોતાડો. હા રેડમ હું તમારા પાસે આવું. એટલે સાહેબ નો ફોન આવ્યો તો કે તમારા ગામમાં ચોર વધી જાય ને ચોર એડમ પઈ જાય. આપડે ગામની સેમ જ બેઠા. હા હરજી ને અને સચિનજી ફોન કરતો એ મુજબ ગામના આગેવાન કહેવાય ને. શોખ મને અહીંયા સરપંચ બનાવે પણ એ તો આગેવાન છે ને. ફોન કરું હરજી. હેલો હરજી બોલો. ઘરે હતા કે બહાર ગયા છો? યાર ઊંઝા બે ભાઈ. ઊંઝા તો આપડે આવો ને તમે જે કરે હો હું શેતર છું. આવો હા રોડ અમે આવો તરત 2 ભાઈ. પેલા ચોર મળ્યા ને એ સાહેબ નો ફોન આવ્યો હતો કે તમારા ગામ ની સેમ જ છે ચોર. એવું છે એમ? સાહેબ આવે રા?
સાહેબ આવે છે એમાં તમને બોલાય તમે બોલો હારોડો અમે તરત આવ્યો હારું આવો તા સરપંચ ફોન કર્યો અમાર મોટા ભાઈ બોલાવું ભયો ખેતરમાં કયા આવજો હમણાં ચમ શું થયું હા સરપંચ નો ફોન આવ્યો હોય ચમ શું કામ હતું સરપંચ ને એ બોલાયા કે સોર મળ્યા કે જ્યાં કે એડમ ધોળ્યા એમ કેતા કે સાહેબ ચમ ઈરા બીયા હે સોર થી સરપંચ માં પોતે એવું લાગે છે સરપંચ ને આપડા વગર મેળા નહીં આવતો ખબર આપડે આગેવાન કેવા ગમે વાત અને તો બીકુણ છે સરપંચ તો સરપંચ ચોકણ છે અમૂલ ઘરે સરપંચ ક્ષેત્રમાં બેઠા આપડે વૈકણ બાજુ વાળું ક્ષેત્ર રહ્યું ને સરપંચ ને કેવું છે કે બીઓ સોક્ષી તમે અમને ફોન કરો છો આપડે તોય ગમે એવા તોય બંકા કેવો સરપંચ ની ફાટી જાય છે જોઈને આવું જાદુ એ સરપંચ આવો ઉભા તો કેમ છું આવો અડધી રાતે હેરાન કરો તમે ઇન્સ્ટા રીલ જોતો જ હું અલ્યા રીલ જોતા ઓય આવડા મોટા ગઢા નહીં અમન બે ભજન ઓબળો ભજન ના ના હાલ તો ઇન્સ્ટા નો જમાનો હે ને ઠંડા ત્યાં ભજન ઓબળો તમે હવે રીલ જોયા વગર તો આ જોઈ પેટલી ગયા તમે તાર અમે બે જોડે જોડે હતા એવું તું હું તો ગાય જોવા ગયો તો ક્ષેત્રમાં એને કઈ સરપંચ નો ફોન આવ્યો સાહેબ આવે રહ્યા તે કે તમારા ગામની શેમમાં સોર તોડે હંતાઈ ગયા છે એવું એમ અને એનો ત્રાસ વધી ગયો છે કે તીમોર એક ભાઈના કોક ઠેલો પૈસાનો કોક ચોરી જાય હિરણ હતો હોય તો પેલા બેંક ના મેનેજર હોય અને એમ કેતા કોક કલ્ટી ઉપાડીને જતા હતા ને ભાડ્યા એવું એમ સાહેબ આવતા હશે તો સાહેબ ને આવા દો દિલીપ સાહેબ આવે દિલીપ સાહેબ આવે એટલે ઓય આવે રે હા તો આબા દો ને આપણે બે હા હું એકલો જો ને એમાં નહીં મજા આવે સાહેબ ને ફોન કરીને હાથ દે મને હેલો સાહેબ બોલો દિલીપજી અગો આપડે કોઈ ત્રણ વાટે ઉભો છો અહીંયા કણ આવો તમે હું આઈ જોડો હું અહીંયા જ છું બોલો દિલીપજી આપડે પેલે ચોરી થી હતી મેં તો મારું કામ પટાઈ નાખ્યું છે બરોબર પણ બે ચોર એડમ થોડીને જતા રહ્યા છે એટલે ગામના આગેવાનો બધા ભેગા થાય ને એ કણ હું સરપંચ પાસે જાઉં છું સરપંચની વાત સારી થાય છે ભાઈ સરપંચ આપડે બે આગેવાનો ને એવું બધું કોક છે સારું બધું તો જઈએ આડો ઓટો મારા સરપંચ આયરાન ચમ છે સરપંચ આ કોણ છે આ માર મોટા સાહેબ છે પહાડ જેવો મોણો લઈને આયા આવો સાહેબ આવો બે સુર ને તારે એકલા પકડેવા છે સાહેબ તો હું લે પહાડ જેવો છે બેહો સાહેબ પણ સાહેબ એ ના બે તારે સાહેબ ઉછીંગે બે અલ્યા સરપંચ છે અમાર ગામના પણ સરપંચ વચ્ચે ગામના પણ સાહેબ બેઠા ને મૂલી એવું છે એ ફૂટા અલ્યા તે કશું ના કમાણો ખાલી સરપંચ ઇજ્જત ના કમાણો દિલીપજી તમે એ તો ભરાખો હવાલદાર તરીકે તમે મોન છો હું શું કહું તારે આ સરપંચ છે ને આ ઇજ્જત કઈ નહીં કમાણા ખાલી પૈસા જ કાઢા છે ખબર ના હોય તો હું તો એક દાડો પણ માર્યા વગર એને તો મારવા છે કે આપડે હમણાં એડમ જઈને મારવા છે એવું કરે લઈ જઈ એડમ ને ગોતવા મેલા હોય પેલા સાહેબ ને ગોતવા મેલા તો જીતજી હા બોલો તો આપડે બધા આગેવાનો આયા છે તો આપડે બધા એક એક કરીને આગેવાન તો અમે બે જ છો તમે શું આગેવાન છો તમે બે ગામના આગેવાન છે હું ગામનો સરપંચ પણ આગેવાન આવ્યા છે એમ તો કહો કે બે આગેવાન આયા છો અને તમે સરપંચ છો તો આપણે બધા હડો બધા ગોતી આવા તાર કોઈ બેહે દાડા નહીં વળે હડો તમાર મોટા સાહેબ ને લાવ્યો છો આપણે છે ને એસા હેડ હોય હેડકી ઉપર એન્ટ્રી પડે આપડી રોલા જો અમે એટલે ભાઈ જાશો એડમ જે આમાં કા એડમ એડા હવે શિકાર આગળ જાય ને તાર ચોકડે ખબર પડે ચીમક એટલે એડા હતા દિલીપજી એટલે સરપંચ ગયા સરપંચ ગયા શિકાર સરપંચ ફોન આવ્યો તો એક ફોન આવ્યો ફોન તો કોઈનો નહીં આવ્યો ફોન આવ્યો તમને મોરે મેં બિયાતા જ નહીં તમે યાર ઓય જો એટલે લાવો ધોકો લાવો એક મિનિટ હું એક વાત કહું તમે બધા શાંતિ રાખો હા બોલો સાહેબ હું છું હા બોલો હા બોલો સાહેબ આપડે બધા ભેગા ફરશે મેળ તો આવશે નહીં સાચી વાત ભાઈ દિલીપજી કહેતા હતા કે સુર આટલામાં જ ચોકશે તો બધા નોખા નોખા જો તો હું આ સાઈડ છું તમે ઓમ જો કોઈ બિયાતા નહીં સાહેબ છે જોડે ખાલી પણ ધોકો સાહેબ નો ના લઈ જવાય પણ એલા સોર કે સોર પૈસા કા લઈને ફરતા ખબર હે અલ્યા ના કશું કરે ઈ સોર ધોકા નહીં ચમ બીયો છો તમે સોર થી અલ્યા બિયાતા નહીં એમ થાય હા તો જો કેતા જો પણ આ તો ના હોય તો પેલા આપડે સોની સોની વાત તો કરાય બરાબર એક એક ને મારા ના ગમે તે જે વળ્યું એને ના હોય એવા મારવા છે ને તો બીજી વખત આપણું નોમ નહીં લઈને પેઢી આવશે ને શું કીધું ઓકે
હારું વટમાં એકલા આવતા જ રહ્યા પણ જો સોર થચી જાય ને એડમ મને મારશે હું સોર મારતો ક્યાં છે એડા ક્યાં પડ્યા મારી આશા મારી એટલે સરપંચ આ ચોય ને અને સોરપુર ચડ્યા કે નહીં કોઈ તમે જે તોડીને તોડ્યા હું તો જોવા જતો સોર એ મકત કોઈ નહીં કોઈ નહીં ભૂંડરા નતો એટલે કોઈ નહીં તો તોડીને કેમ આવતા તમે એટલે હું તમને જડ્યા કે નહીં ત્યાં તોડતો હતો એવું હતું ના હજુ હવે હું જવું ગોતો તમે એ ગોતો ને ફટોફટ હું હમણાં ગોતો તમે હમણાં જો સારા ઓળખ્યા સોરું ચમડા પેડા હાથમાં આવી જાય ને મારવા છે હોય સોર ચમડા છે તું છે મારી આઈ જાવ તું ગોતવા આવી છે મત એવો માર્યો ને બીજા પણ ક્યાં તો ને કાપી કન માર્યો હા માર ભાઈઓ ની શીખે ચમડી જ્યાં ગોતો આવી ખબર નહીં અલા સરપંચ એ ભયા શું કરો રાવણ બેઠા અલા મુએ થાચો તો કેટલું ફરી ફરીને આવ્યો તારે હાય ક્યાં યાદ તમે હું એડમ જો તો હમણી આગળ આવ લ્યો એડમ હતા કશું ના હતું હું તો ગોતી ના આપો કોઈ જડી જ નહીં મન તો ફાળીએમ બાળીએમ ચમ ઠકાણું નહીં ઈ તો કશું નતું થયું ભયા અરે આપડે કોઈ માર્કે ના આવ્યા છે પણ કહેતા જો લુગડો બુડો ફે દઈ ગયા છે પારો વાત નાખું ભયા માર કે મને માર્યો ચોર માથા ભારે લાગે છે એ મન તો ચો માર્યો માથાના બેડા શેટી ગયા છે આ તમે ફાળી ફેદી ગયો એટલે ખબર પડે તમે મારે લાગે તમે માર ખાઈને આવ્યા તો મને માર ખાવા મેલ્યો તો પણ અમે એકલા થોડા માર તમને મન તો શું કે ખબર હે કે મન તો જોઈ જડ્યા ના હે ને કે તમે આવો એવું કઈ મન તો માર્યા હે સાહેબ જમણી ગયા આપડા ફાળી દરકું બધું હવે સાહેબ ને બોલાવો ને સાહેબ ને નહીં મારતા ને સાહેબ ને માર્યા નહીં ને ખબર હવે સાહેબ ભેગા થાય તાર ખબર પડે ના સાહેબ તો એમ પાસે સાહેબ સારો છે ચોર જબર હતા કાલ તો મારા સોળિયું તો પડવું પડ્યું આપડે આ શેનો બદલો વાળ્યો ખબર હે પેલા એડા ચોરી કરતા હતા માર્યા હતા એનો જ બદલો વાળેલો હોય એને પણ સાહેબ પેલા ભાગમાં મૂળો તો સરપંચ તરીકે તમને તો માર્યા તો ત્યાં તો મને ઉજવડી નાખ્યો સરપંચ ને માર્યો સામે પડી ગયા તો પાછું સારું કર્યું છે પૈસા ખાઈ ગયા ખબર હે ને હારો આપડા સાહેબ ને પેલો વાત એમ તો આવે એટલે કાઢી નાખે ઉભારો તો હા એડમ લઈને ઓટો મારતા બોલતા આગેવાન ને મારી ને મારી તમારું ચોરી કેમ કરવી પડી કો તમારે ચોરી કેમ કરવી પડી ચોરી કેમ કરો તમે ઘરે ખડી વાળી બેટ પારખે પલોટી વાળી બેસતી બોલક તો બેસ ચોરી કેમ કરો છો મારી વાત હોભો તમે આ બેન ટેવ જાતી નહીં પેલી વખત ધર્મ તો નાખી અને અમે છૂટા કરાયા બરોબર પહેલી ફેરે ચોરી કરી પેલી વખત આવે તો ત્રીજી વખત પકડાયા પણ હવે શું કરો ઓને લઈ જાઓ જેલમાં અને 100 મહિના જેલમાં રાખો પછી છોડજો તો ઘડિયા છોડતા નહીં 100 મહિના જેલમાં રાખીશ તે ખબર પડશે એટલે અમન જબર સરપંચ તો માનતા જ નહીં હા જો આ ગટો દાદાગીરી સાહેબ ને લઈને જાઓ દાદાગીરી રાખે
સાહેબ ફોન લઈ દો આપણો 100 મહિના છોડતા નહીં 100 મહિના છોડતા નહીં હો. તમારો વારો લો 100 મહિના મહિના છોડવા જ નહીં હેડો મારા બેટા ચોરીઓ કરે ચોરીઓ હેડો